મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીએ છીએ સૌથી પહેલાં તો બિન તત્વયોગમિતીય ક્ષતિ વિશેની. આપણે વાત કરેલી છેલ્લે બિંદુ ક્ષતિની. બિંદુ ક્ષતિના 3 પ્રકાર: એક તત્વયોગમિતીય ક્ષતિ, બીજી અશુદ્ધિ ક્ષતિ અને ત્રીજો પ્રકાર બિન તત્વયોગમિતીય. બરાબર? ઓકે. તત્વયોગમિતીયના 2 પ્રકાર, એક બિન આયનીયમાં થતી, એક રિક્ત ક્ષતિ અને બીજું આંતરાલીય ક્ષતિ. બીજો પ્રકાર આયનીયમાં થતી, ફ્રેન્કલ અને સોટકી. બરાબર? બીજો પ્રકાર અશુદ્ધિ ક્ષતિ. હવે વાત કરીએ છીએ ત્રીજા એક પ્રકાર બિન તત્વયોગમિતીય ક્ષતિની. અકાર્બનિક ઘન પદાર્થોમાં ઘટક તત્વો સ્ફટિક રચનામાંની ક્ષતિને કારણે બિન તત્વયોગમિતીય ગુણોત્તરમાં હોય છે. આથી આવી ક્ષતિને બિન તત્વયોગમિતીય ક્ષતિ કહેવાય. એટલે કે તત્વયોગમિતિ નહીં જળવાય. દાખલા તરીકે NaCl એટલે કે Na1 અને Cl1, Na n ટાઈમ્સ તો Cl બી n ટાઈમ્સ જ હોય, Na 100 તો Cl બી 100 જ હોય, Na 0.1 તો Cl બી 0.1 જ હોય. બરાબર? એટલે કે હંમેશા તત્વયોગમિતિ જળવાય છે, અણુસૂત્ર જળવાય છે. પણ બિન તત્વયોગમિતિમાં શું થાય તો કે આ જે અણુસૂત્ર છે અને એની જે તત્વયોગમિતિ પ્રમાણ છે બંનેનું, તે જળવાતું નથી, બદલાઈ જાય. દાખલા તરીકે NaCl ને બદલે NaCl 0.99 એટલે કે Na 100 હોય ત્યારે Cl 99 થઈ જાય. ખ્યાલ આવ્યો? તો એને કહેવાય બિન તત્વયોગમિતીય ક્ષતિ. એના પાછા 2 પ્રકાર, ધાતુ વધારો ક્ષતિ અને બીજું ધાતુ ઉણપ ક્ષતિ. ત્રીજી એક ક્ષતિ હોય છે વિસ્થાપનીય ક્ષતિ. બરાબર? ઓકે. અત્યારે 2 પ્રકારની મેઇન વાત કરવાની છે આપણે, ધાતુ વધારો અને ધાતુ ઉણપ. બરાબર? ઓકે. ધાતુ વધારો ક્ષતિ. ધાતુ વધારો ક્ષતિના 2 પ્રકાર, એક એનાયનીય એટલે કે ઋણ આયન રિક્ત સ્થાનોના કારણે ધાતુ વધારો ક્ષતિ. બરાબર? આખો સ્ફટિક હોય એમાં આખો સ્ફટિક હોય એમાં ધન આયન અને ઋણ આયન છવાયેલા હોય, જેટલા ધન તેટલા ઋણ. બરાબર? ધન આયન મોટે ભાગે ધાતુ સ્વરૂપે હોય. એની અંદર શું થાય તો કે ઋણ આયન ઓછો થઈ જાય. ઋણ આયન ઓછો થઈ જાય તો ઋણ આયન એટલે અધાતુ. બરાબર? શું હતું? ધન આયન અને ઋણ આયન. ધન આયન એટલે ધાતુ, ઋણ આયન એટલે અધાતુ. ઋણ આયન ચાલ્યો ગયો. બરાબર? તો કોનું પ્રમાણ ઓટોમેટિકલી વધી જાય? ધન આયન એટલે કે ધાતુનું. એટલા માટે એને કહેવાય ધાતુ વધારો ક્ષતિ. પૂરા વર્ડમાં કહીએ ફરી પાછું, એનાયનીય રિક્ત સ્થાનોના કારણે ધાતુ વધારો ક્ષતિ. સાદી ભાષામાં લખી શકાય કે એનાયન એટલે કે ઋણ આયન ચાલ્યા જવાને કારણે થતી ધાતુના વધારાની ક્ષતિ. બરાબર? ઓકે. NaCl, KCl, LiCl, બરાબર, જેવા આલ્કાઇલ હેલાઇડ આ પ્રકારની ક્ષતિ દર્શાવે. NaClના સ્ફટિકને Na બાષ્પના વાતાવરણમાં ગરમ કરવામાં આવે છે ત્યારે Na પરમાણુ સ્ફટિકની સપાટી પર જમા થાય છે. Cl-1 સ્ફટિકની સપાટીમાં પ્રસરણ પામે છે અને Na પરમાણુ સાથે સંયોજાઈ શું બનાવે છે? NaCl. ફરી પાછું, એક NaClનો સ્ફટિક છે, એમાં ઘણા બધા Na ઘણા બધા Cl, જેટલા Na તેટલા Cl. બરાબર? ત્રિપરિમાણમાં સારી રીતે ગોઠવાયેલા છે, દરેકની બરાબર પરફેક્ટ જોડીઓ છે. એવા NaClની ફરતે આપણે સોડિયમની બાષ્પ પસાર કરીએ છીએ. સોડિયમની બાષ્પ પસાર કરશું તો શું થશે? અંદરનો Cl-1 બહાર આવીને Na સાથે જોડાવાનો પ્રયત્ન કરશે. બરાબર? ચાલો, અંદરથી શું બહાર આવશે? Cl-1. શું બહાર આવશે? Cl-1.
કેમ સપાટી પર આવ્યો? કારણ કે સપાટી પર સોડિયમ આવ્યું, એનું તેને આકર્ષણ લાગ્યું. હવે આ Cl-1 ને એને સાથે જોડાવવું હોય તો એમ નહીં જોડાય, એને કારણે Na+ અને 1 ઇલેક્ટ્રોન બને. તો Cl અને Na હવે એકબીજા સાથે જોડાઈ શકે. કોણ? Cl અને Na એકબીજા સાથે જોડાઈને સપાટી પર NaCl બનાવી દે. શું બનાવી દે? NaCl. રહી ગયો કોણ? ખાલી એક ઇલેક્ટ્રોન. જે Cl બહાર આવેલો, એ બહાર આવેલા Clની જગ્યા પર પેલો એક ઇલેક્ટ્રોન આવીને ગોઠવાય. બરાબર? Na પરમાણુમાંથી Na+1 આયન બનવાથી ગુમાવાતા ઇલેક્ટ્રોનને લીધે, બરાબર, આ બને છે. છૂટો પડેલો ઇલેક્ટ્રોન સ્ફટિકમાં પ્રસરે છે અને એનાયનીય સ્થાન રોકી લે છે. એટલે કે ઋણ આયનનું સ્થાન, Cl-નું સ્થાન રોકી લે. પરિણામે સ્ફટિકમાં હવે સોડિયમ વધી જશે. બરાબર? આને કહેવામાં આવે છે ધાતુ વધારો ક્ષતિ. શું કહેવામાં આવે છે? ધાતુ વધારો ક્ષતિ. કોને કારણે થઈ? તો કે ઋણ આયન, એનાયન બહાર ચાલ્યો ગયો, ઓછો થયો, તેને કારણે. અયુગ્મિત ઇલેક્ટ્રોન દ્વારા રોકાયેલ એનાયનીય સ્થાનોને F કેન્દ્ર, જર્મન શબ્દ ફર્બેઝેન્ટર એટલે કે રંગીન કેન્દ્ર કહે છે. તે NaClના સ્ફટિકને પીળો રંગ આપે છે. આવું થવાને કારણે NaClનો સ્ફટિક હવે પીળાશ પડતા રંગનો થઈ જશે. બીજું, આ રંગ જ્યારે સ્ફટિક તેના પર પડતા દ્રશ્ય પ્રકાશમાંથી ઉર્જા શોષે ત્યારે ઉત્તેજિત થતા ઇલેક્ટ્રોનને લીધે હોય છે. કોઈ બી વસ્તુનો રંગ એ ઉત્સર્જાતા અને શોષાતા રંગ પર ડિપેન્ડ કરે. કોઈ સ્ફટિકની ઉપર જ્યારે પ્રકાશ પડે છે ત્યારે અમુક કિરણો શોષાઈ જાય, અમુક કિરણો ત્યાંથી ઉત્સર્જિત થાય. ઉત્સર્જાતા કિરણો આપણી આંખમાં જાય અને પદાર્થ તે પ્રકારનો દેખાય. બરાબર? અહીં આપણને આવો ખામીવાળો NaCl પીળાશ પડતો દેખાશે. ચાલો, એ જ પ્રમાણે LiClના સ્ફટિકની ફરતે Liની બાષ્પને જો પસાર કરવામાં આવે તો આછો ગુલાબી રંગ, અને KClના સ્ફટિકની ફરતે પોટેશિયમની બાષ્પ પસાર કરવામાં આવે તો આવી જ ઘટના બને છે અને જાંબલી રંગ દેખાય છે. ઓકે મિત્રો, બીજી ક્ષતિ, આંતરાલીય સ્થાનો પર વધારાના ધન આયનને કારણે ઉદ્ભવતી ક્ષતિ. આંતરાલીય સ્થાનો પર વધારાના ધન આયનને કારણે ઉદ્ભવતી ક્ષતિ. બરાબર? બરાબર જોજો. ZNO સમીકરણ બરાબર જોજો. ZNO ને ગરમ કરીએ તો Zn+2 વત્તા 1/2 O2 વત્તા 2 ઇલેક્ટ્રોન. બરાબર? મારી પાસે ZNOનો એક ટુકડો છે, ZNOનો એક સ્ફટિક છે, એને હું ગરમ કરું છું તો ખાલી એક અણુની આપણે અત્યારે વાત કરીએ. ZNOનો એક અણુ એવો છે કે જેને ગરમ કરતાની સાથે એમાંથી 3 વસ્તુ છૂટી પડે. Zn+2 વત્તા 1/2 O2 વત્તા 2 ઇલેક્ટ્રોન. બરાબર? Zn+2 વત્તા 1/2 O2, 1/2 O2 એટલે એક ઓક્સિજન અને 2 ઇલેક્ટ્રોન. હવે મારે કહેવાની જરૂર નથી કે 1/2 O2 બનતાની સાથે શું થશે? વાતાવરણની અંદર ચાલ્યો જશે. બરાબર? ઓકે. ત્યાર પછી જે 2 ઇલેક્ટ્રોન છે, ફરી એકવાર ZNOને ગરમ કર્યો તો Zn+2 અને 1/2 O2 એટલે કે એક O ગયો, 2 ઇલેક્ટ્રોન નીકળ્યા. હવે શું થાય? આ એક ઓક્સિજન છે, તે એક ઓક્સિજન શું થશે? વાતાવરણમાં ચાલ્યો જશે. તો એનું સ્થાન ખાલી પડ્યું. એના સ્થાનની ઉપર આ જે 2 ઇલેક્ટ્રોન છે તે જઈને ગોઠવાઈ જશે, અથવા તો બીજા કોઈ બી આંતરાલીય સ્થાનમાં, અને રહી જશે કોણ? Zn+2. એ કેમ રહી ગયો? કારણ કે એ ભારે છે, કે હવામાં થોડું ઉડવાનું.
એટલે ઝેડએનઓને ગરમ કરવામાં આવે તો આ રીતે ઓક્સિજન ચાલ્યા જાય અને 2 ઇલેક્ટ્રોન બાજુના એવા આંતરાલીય સ્થાનની અંદર ખસી જાય છે. ધારો કે એક્સ જેટલા ઓક્સિજન જાય તો ઝેડએનનું પ્રમાણ ઓટોમેટિકલી શું થશે? વધી જશે. ઝેડએન 1+XO બને છે. બરાબર. ચાલો, તો વધારાના Zn+2 આયન આંતરાલીય સ્થાન તરફ ખસે છે અને ઇલેક્ટ્રોન એની બાજુના આંતરાલીય સ્થાનમાં ખસી જાય છે. ZnOનું વિઘટન થવાથી, બરાબર ધ્યાન રાખજો આ 3 વસ્તુ, ZnOનું વિઘટન થવાથી 3 વસ્તુ બને: Zn, ઓક્સિજન અને ઇલેક્ટ્રોન. બરાબર. આ 3નું કુટુંબ હતું, એમાંથી ઓક્સિજન ચાલ્યો ગયો તો Zn અને ઇલેક્ટ્રોન રહી ગયા. હવે તે પોતાના સ્થાનમાં નથી રહેતા. Zn કોઈ આંતરાલીય સ્થાનમાં ચાલ્યો જાય અને ઇલેક્ટ્રોન એની બાજુના આંતરાલીય સ્થાનમાં ચાલ્યા જાય છે. બરાબર. ઓકે, તો આને કહેવામાં આવે છે કઈ ક્ષતિ? તો કે આંતરાલીય સ્થાન પર વધારાના ધન આયનને કારણે ઉદ્ભવતી ક્ષતિ. ધન આયન આંતરાલીય સ્થાનમાં ચાલ્યો ગયો એને કારણે ક્ષતિ સર્જાય છે. ઓકે. છેલ્લો એક પ્રકાર, ધાતુ ઉણપ ક્ષતિ. ઘણા પદાર્થોમાં તત્વ યોગમિતીય પ્રમાણ કરતાં ઓછા પ્રમાણમાં ધાતુ આયન હોય છે. FeO જે મોટા ભાગે Fe0.95O સંગઠનમાં મળી આવે છે. બરાબર. એટલે આપણે એમ સૂત્ર FeO જાણીએ છીએ, પણ ખરેખર Fe0.95O એટલે શું? Feના 95 પરમાણુ હોય ત્યારે ઓના 100 પરમાણુ હોય, એટલે Feના ઓછા છે, ધાતુના ઓછા છે. બરાબર. Fe0.93O થી Fe0.96O ના ગાળામાં સંયોજનો મળે છે અથવા તો આવી ક્ષતિ હોય છે. 0.93, 0.94, 0.95, 0.96. બરાબર. FeOના સ્ફટિકમાં કેટલાક Fe+2 આયન ગુમ થયેલા જણાય છે. બરાબર. અને આ ધનભારનો ઘટાડો જરૂરી સંખ્યામાં Fe+3 આયનની હાજરીના કારણે શું થાય છે? સરભર થાય છે. બરાબર. ઓકે, તો આપણે વાત કરી કોની? ધાતુ ઉણપ ક્ષતિની. બરાબર. તત્વયોગમિતિના 2 પ્રકાર, બિન તત્વયોગમિતિના 2 પ્રકાર જોયા આપણે. બિન તત્વયોગમિતીય ખામી ક્ષતિના 2 પ્રકાર, ધાતુ વધારો અને ધાતુ ઘટાડો એટલે કે ઉણપ. ધાતુ વધારોમાં આપણે 2 જોયું. એક એનાયન ચાલ્યો જવાને કારણે સર્જાય. બરાબર. NaCl, KCl, LiClમાં ધાતુની સ્ફટિકની આજુબાજુ ધાતુની બાષ્પ કરીએ તો અંદરથી Cl-1 બહાર નીકળી આવે છે. ચાલો, પછી બીજું આપણે જોયું તે આંતરાલીય સ્થાનની અંદર ધન આયન ખસવાને કારણે ZnOને ગરમ કરીએ તો O ચાલ્યો જાય. Zn આંતરાલીય સ્થાનમાં, ઇલેક્ટ્રોન બાજુના આંતરાલીય સ્થાનમાં. બરાબર. તો એની જગ્યા ખાલી પડી જાય આખા ZnOની. તો એને કહેવામાં આવે છે ધાતુ વધારો ક્ષતિ. હવે ધાતુ ઉણપ. ધાતુ ઉણપમાં શું થાય? ધાતુ જ ચાલી જાય. દાખલા તરીકે FeOમાં O તો એટલા જ રહી, પણ Fe ઘટી જાય. બરાબર. અને એનું પ્રમાણ 0.93 થી 0.95 સુધી થઈ શકે. ઓકે. ચાલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે વાત કરીએ છીએ વાહકતા વિશેની. ઘન પદાર્થનું વિદ્યુતીય વાહકતા અને આધારે વર્ગીકરણ કરો. બરાબર. ઘન પદાર્થોમાં વિદ્યુતીય વાહકતાનો ગાળો 27 ક્રમથી વધુ હોય છે. બરાબર. એટલે કે 27 ઘાતથી વધુ હોય અને માત્ર 10⁻⁻20 થી 10⁻⁷. બરાબર. તો આ 27નો ગાળો થઈ જાય ને આ રીતે. બરાબર. ઓમ ઇન્વર્સ, મીટર ઇન્વર્સ હોય છે. ઘન પદાર્થને તેમની વાહકતાને આધારે 3 ભાગમાં વહેંચી શકાય: વાહક, અવાહક અને અર્ધવાહક. વાહકો. જે ઘન પદાર્થો 10⁴ થી 10⁷
10⁴ થી 10⁷ ઓહમ મીટર ઇન્વર્સના ગાળામાં વાહકતા ધરાવે એમને વાહક અથવા સુવાહક કહેવાય. ધાતુ અને વાહકતાનો ક્રમ 10⁷ જેટલો હોય છે અને તેથી તેઓ સુવાહકો છે. તેમાંથી વિદ્યુત સરળતાથી પસાર થઈ શકે. અવાહક એવા ઘન પદાર્થો કે જેની વાહકતા ખૂબ જ ઓછી હોય, એટલે કે 10⁻20 થી 10⁻10 ઓહમ ઇન્વર્સ મીટર ઇન્વર્સના ગાળામાં હોય. 10⁻20 થી 10⁻10 બરાબર, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે નહીં. અર્ધવાહકો આ એવા ઘન પદાર્થો છે કે જેની વાહકતા 10⁻6 થી 10⁴ ઋણ અને ધન, બરાબર, -6 થી 10⁴. વાહકમાં બંને ધન આવશે 10⁴ થી 10⁷. અવાહકમાં બંને ઋણ આવશે 10⁻20 થી -10. અર્ધવાહક છે એટલે એક આંકડો એક ઘાત માઇનસ તો બીજી ઘાત પ્લસ 10⁻6 થી 10⁴ ઓહમ મીટર ઇન્વર્સ. ઓહમ મીટર ઇન્વર્સ એ વાહકતાનો એકમ છે. બરાબર, ઓકે. ચાલો બીજા એક પ્રશ્નની વાત કરી છે આપણે. ધાતુઓ અને અધાતુમાં વિદ્યુતનું વહન. બહુ સરસ અને બહુ અગત્યનો ટોપિક છે. ધાતુઓ અને અધાતુઓમાં વિદ્યુતનું વહન એને માટેનો જે એક સિદ્ધાંત છે તેને વાહકતા પટનો સિદ્ધાંત કહેવાય છે. એની જ આપણે ચર્ચા કરવાની છે. બરાબર, દાખલા તરીકે પહેલાં આકૃતિ પર ધ્યાન આપો. અહીં બે પ્રકારના પટ તમને દેખાય છે, એક ધાતુ માટે અને બીજું અવાહક માટે દર્શાવેલું છે. બરાબર, નીચેનું જે પટ છે એને કહેવાય સંયોજકતા પટ અને ઉપરનો જે પટ છે એને કહેવાય વાહકતા પટ. ધાતુમાં શું હોય? સંયોજકતા પટ અને વાહકતા પટ બંને એકબીજાની ઉપર નીચે હોય અથવા તો બંને એકબીજાથી ખૂબ નજીક હોય. બરાબર, બંને એકબીજાની ઉપર નીચે હોય, સંપર્કમાં હોય અથવા તો એકબીજાથી ખૂબ નજીકમાં હોય. એને કારણે શું થાય તો કે સંયોજકતા પટના જે ઇલેક્ટ્રોન છે તે સંયોજકતા પટના ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જઈ શકે અને એને કારણે પદાર્થ વિદ્યુતનું વહન કરતો થઈ જાય. બરાબર, પણ બાજુમાં અવાહકમાં તમે જોશો તો વાહકતા પટ અને સંયોજકતા પટ વચ્ચે અહીં એક ગેપ આવે છે. એટલે ઇલેક્ટ્રોન કૂદીને વાહકતા પટમાં જઈ ન શકે. બરાબર, એને પરિણામ સ્વરૂપે શું થાય તો કે વિદ્યુતનું તે વહન કરી શકે નહીં, માટે એને કહેવાય અવાહક. બરાબર, ઓકે. તો ફરી એકવાર, ધાતુ અને અધાતુમાં વિદ્યુતનું વહન તો કે વાહકમાં વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન અથવા આયનોની હિલચાલને કારણે હોય છે. ધાત્વીય વાહકોનો પ્રથમ અને વિદ્યુત વિભાજ્યનો બીજા તબક્કામાં સમાવેશ થાય. ધાતુઓ ઘન તેમજ પીગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. ધાતુમાં વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોનના વહનને આભારી, જ્યારે વિદ્યુત વિભાજ્યોમાં વિદ્યુતનું વહન આયનોના વહનને આભારી. એટલે આપણે અત્યારે વાત કરીશું ખાલી ધાતુમાં, તો કે ધાતુઓ ધન તેમજ પીગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે. ધાતુઓની વાહકતા પ્રતિ પરમાણુ મળતા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખે. કોની ઉપર આધાર રાખે? સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પર. દાખલા તરીકે સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 11 થાય. બરાબર, સોડિયમનો પરમાણુ ક્રમાંક Na, એનો પરમાણુ ક્રમાંક 11 થાય, માટે એની ઇલેક્ટ્રોન રચના થાય 2, 8 અને 1. એટલે તેનો જે છેલ્લો એક ઇલેક્ટ્રોન છે એ છેલ્લો એક ઇલેક્ટ્રોન ત્યાંથી ખસી જાય. બરાબર, એને કહેવાય સંયોજકતા ઇલેક્ટ્રોન અને વિદ્યુતના વહનમાં મદદ કરવા માંડે. બરાબર, ઓકે. તો
ધાતુ પરમાણુની પરમાણવીય કક્ષકો અને આણવીય કક્ષકો રચે છે. ધાતુ પરમાણુની પરમાણવીય કક્ષકો ભેગી મળીને આણવીય કક્ષકો રચે છે, જેમની ઉર્જા એકબીજાની એટલી નજીક હોય છે કે જેથી પટની રચના કરે છે. જો આ પટ અંશતઃ ભરાયેલા હોય અથવા તે ઊંચી ઉર્જાવાળા નહીં રોકાયેલા વાહકતા પટ સાથે વ્યાપ્ત થાય, એટલે કે એના સંપર્કમાં પ્રસરી જાય, તો ઇલેક્ટ્રોન સરળતાથી વિદ્યુત ક્ષેત્ર હેઠળ વહે છે અને ધાતુ વાહકતા દર્શાવે છે. બરાબર. જો ભરાયેલા સંયોજકતા પટ અને પછીના ઉપરના નહીં ભરાયેલા વાહકતા પટ, નીચેનો સંયોજકતા પટ, ઉપરનો વાહકતા પટ, બરાબર, નીચેનું જે છે તે સંયોજકતા પટ અને ઉપરનું જે છે તે વાહકતા પટ, વચ્ચેની જગ્યા વધારે હોય તો ઇલેક્ટ્રોન તેમાં કૂદી નહીં શકે અને તેવા પદાર્થની વાહકતા ખૂબ ઓછી હોય અને તે અવાહક તરીકે વર્તણૂક દર્શાવે છે. બરાબર. ઓકે. જો ભરાયેલા સંયોજકતા પટ અને પછીના ઉપરના નહીં ભરાયેલા વાહકતા પટ વચ્ચેની જગ્યા વધારે હોય તો ઇલેક્ટ્રોન કૂદી નહીં શકે તેવા પદાર્થની વાહકતા ખૂબ ઓછી છે. એને આપણે અવાહક પદાર્થ તરીકે ઓળખીએ છીએ. શું કહીએ છીએ? અવાહક પદાર્થ. ઓકે, પાછું સેમ ટોપિક. આ રીતે સવાલ પૂછાઈ શકે તમને ડાયરેક્ટ. એન અને પ્રી પ્રકારના અર્ધવાહકો પર નોંધ લખું. આપણે જાણીએ જ છીએ, આપણા શબ્દોમાં જ લખવાનું. અર્ધવાહકમાં સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે મધ્યમ અંતર હોય છે. સામાન્ય સ્થિતિમાં ઇલેક્ટ્રોન વાહકતા પટમાં કૂદી ન શકે, પણ થોડી ઉર્જા આપીએ તો તે વાહકતા પટમાં કૂદી શકે. એને કારણે તે વિદ્યુતના વાહક બની જાય. દાખલા તરીકે સિલિકોન અને જર્મેનિયમ. પરંતુ તેમની વાહકતા ખૂબ ઓછી હોય. એમની વાહકતા વધારવા તેમાં અશુદ્ધિ ઉમેરવામાં આવે. આ અશુદ્ધિ બે પ્રકારની હોય. એક ઇલેક્ટ્રોન સમૃદ્ધ અને બીજું ઇલેક્ટ્રોનની ઉણપવાળી. સિલિકોન કરતાં એક ઇલેક્ટ્રોન વધારે હોય એને ઇલેક્ટ્રોન સમૃદ્ધ કહેવાય. દાખલા તરીકે ફોસ્ફરસ, આર્સેનિક. એમાં સંયોજકતા કોષમાં 5 ઇલેક્ટ્રોન હોય. તેથી જ્યારે સિલિકોન અથવા જર્મેનિયમ બેમાંથી કોઈ બી એકમાં ફોસ્ફરસ કે આર્સેનિક ઉમેરીશું ત્યારે 4 સંયોજકતા ઇલેક્ટ્રોન તો રોકાઈ જશે, પણ 5મો એક વધશે, ઇલેક્ટ્રોન વધશે, એટલે તે ઋણભારિત બની જશે. ચાલો, એ જ રીતે હવે બીજું ઇલેક્ટ્રોનની ખામી અથવા ઇલેક્ટ્રોનની ઉણપ, તો કે સિલિકોન અને જર્મેનિયમને સમૂહ 13ના તત્વો જેવા કે બોરોન અને એલ્યુમિનિયમ અને ગેલિયમ જેવા કોઈ તત્વ સાથે મિશ્ર કરીએ તો આ બધામાં બોરોન, એલ્યુમિનિયમ અને ગેલિયમમાં છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય, એટલે કે એના સંયોજકતા ઇલેક્ટ્રોન 3 હોય. એટલે કે એક ઇલેક્ટ્રોન સિલિકોનનો શું થશે? સિલિકોનમાં એક ઇલેક્ટ્રોન વધશે કે જેની સામે અશુદ્ધિ જે ઉમેરીને ત્યાં એક શું સર્જાશે? તો કે ધનભારિત કેવિટી સર્જાશે, રિક્ત સ્થાન સર્જાશે. બરાબર. આ હોલ અંગ્રેજી ભાષામાં તો ફિઝિક્સની ભાષામાં એને હોલ કહેવાય. હોલ હંમેશા કેવા હોય? પોઝિટિવ. એટલા માટે તે વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોન ધનભાર ધરાવતી પ્લેટ તરફ ઇલેક્ટ્રોન છિદ્ર દ્વારા જશે, પણ એમ દેખાશે કે ઇલેક્ટ્રોન છિદ્ર ધનભાર વડે રોકાયેલ છે અને ઋણભારિત પ્લેટ તરફ ખસે છે. આ પ્રકારના અર્ધવાહક પી પ્રકારના અર્ધવાહક કહેવાય અથવા પોઝિટિવ પ્રકારના અર્ધવાહક કહેવાય છે. બરાબર. એન અને પી પ્રકારના અર્ધવાહકોના ઉપયોગો. ઇલેક્ટ્રોનિક સંઘટકો બનાવવા માટે એન પ્રકાર અને પી પ્રકારના અર્ધવાહકોના જુદા જુદા સંયોગીકરણ વપરાય છે. દાખલા તરીકે ડાયોડ. ડાયોડ એટલે 2 ધ્રુવ જેમાં હોય, 2 ધ્રુવો હોય, એક એન અને બીજો કયો? પી. ડાયોડને રેક્ટિફાયર બી કહેવાય. બરાબર.
ચલો હવે ટ્રાન્ઝિસ્ટરમાં ટ્રાયોડ હોય, ટ્રાન્ઝિસ્ટર ટ્રાયોડ. તે બે પ્રકારના, NPN, એક N વચ્ચે P પાછો N, અથવા PNP, એક P વચ્ચે N અને બાર પાછો P. ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ રેડિયો અથવા ઓડિયો સિગ્નલને પારખવા અને પ્રવર્ધિત કરવા માટે વપરાય છે. સૌરકોષ એક કાર્યક્ષમ ફોટોડાયોડ છે જે પ્રકાશ ઉર્જાને વિદ્યુતીય ઉર્જામાં ફેરવવા માટે વપરાય છે. જર્મેનિયમ અને સિલિકોન સમૂહ 14ના તત્વો છે. એની અંદર 12મા અને 13મા સમૂહના સભ્યોને અશુદ્ધિ તરીકે દાખલ કરીને ઇલેક્ટ્રોનને ઉત્તેજિત કરીને વિવિધ પ્રકારના વાહક બને. એ જ રીતે 15મા અને 16મા સમૂહના તત્વની અશુદ્ધિને દાખલ કરીને પણ વિવિધ પ્રકારના પોઝિટિવ પ્રકારના એવા વાહક બની શકે. ટૂંકમાં 12થી માંડીને છેક 16 સુધી, બરાબર. તો એવા જે સભ્યો છે તે સભ્યોમાંથી આપણે ડાયોડ બનાવી શકીએ. એમાં બી ખાસ કરીને 13, 14 અને 15ના જે વિશિષ્ટ સંયોજનો છે તે બહુ જ અગત્યના છે, બરાબર. ચાલો, INSB, ઇન્ડિયમ એન્ટીમની, AIP અને GAASને કહેવાય ગેલિયમ આર્સેનાઇડ, કે જેને અર્ધવાહકોના ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી છે. ZNS, CDS, CDSE અને GTE સમૂહ 12થી 16ના સંયોજનોના ઉદાહરણ છે. આ સંયોજનોમાં બંધ સંપૂર્ણ સહસંયોજક નથી હોતા અને આયનીય લાક્ષણિકતા બંને તત્વની વિદ્યુત ઋણતા પર આધાર રાખે. દાખલા તરીકે TiO, CrO2, ReO3 ધાતુની જેમ વર્તે છે. ReO3 એટલે કે રેનિયમ ઓક્સાઇડ, ReO3 એટલે રેનિયમ ઓક્સાઇડ. એની વાહકતા અને દેખાવ ધાત્વીય કોપર જેવો છે. કોના જેવો? ધાત્વીય કોપર. VO, VO2, VO3, TiO3. કયા? VO, VO2, VO3, TiO3 તાપમાન પર આધારિત ધાત્વીય અથવા તો અવાહકતાના ગુણધર્મ દર્શાવે છે. કોણ? VO, VO2, VO3, TiO3. ઓછું તાપમાન હોય તો અર્ધવાહક, વધુ તાપમાન હોય તો ધાતુ તરીકે વર્તે, વાહક તરીકે વર્તે.